આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે નીતિ આયોગ ખાતે જાણીતા અર્થશાસ્ત્રીઓ અને કેન્દ્રીય બજેટ 2024-25 પહેલા તેમના મંતવ્યો અને સૂચનો જાણવા માટે વાર્તાલાપ કર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા અને અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ આ બેઠકમાં હાજરી આપી હતી. સંસદનું બજેટ સત્ર આ મહિનાની 22મી તારીખે શરૂ થશે અને 23મીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં રજૂ કરવામાં આવેલું આ પ્રથમ બજેટ હશે. ગયા મહિને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બજેટ સરકારની ભવિષ્ય અને આશાવાદી અને દૂરગામી નીતિઓ માટે અસરકારક પગલું હશે. તેમણે કહ્યું હતું કે આ બજેટમાં મોટા આર્થિક અને સામાજિક નિર્ણયોની સાથે સાથે ઘણા ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે. લોકસભા ચૂંટણીને કારણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2024 કેસની સુનાવણી 18 જુલાઈ પર મુલતવી રાખી છે. સીબીઆઈએ આ મુદ્દે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ ન કર્યો હોવાથી મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની બનેલી બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી. બેન્ચે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનટીએએ અદાલતના 8 જુલાઈના આદેશને અનુરૂપ સોગંદનામા રજૂ કર્યા છે. જોકે કેટલાક ફરિયાદીઓ વતી હાજર રહેલા વકીલોને એ સોગંદનામા હજુ મળ્યા નથી. રાજ્યને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણની 4 નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરાયો. આ 4 નવીન યોજનાઓમાં હરિત વન પથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોડ સીડલિંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. યોજનાના સફળ અમલીકરણ માટે વિવિધ લક્ષ્યાંક નક્કી કરાયા છે, જેમાં હરિત વન પથ વાવેતર મોડલ હેઠળ રાજ્યમાં 70 હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે રોપાનું વાવેતર, પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર મોડેલ હેઠળ રાજ્યમાં 1000 ગામડાઓમાં ગામ દીઠ 50 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર મોડેલ હેઠળ રાજ્યના 65 અમૃત સરોવર ફરતે અમૃત સરોવર દીઠ 200 રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવામાં આવશે. આ નવીન અભિયાનમાં પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વાવણી સમયે સાવચેતી રાખવાથી દિવેલાના પાકને રોગ જીવાતથી બચાવી શકાય છે, જેથી કચ્છના ખેડૂતોને છાણિયા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતોએ દિવેલાની વાવણી સમયે છાણિયા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા લીલો પડવાશ કરવો, દિવેલાના પાકમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી કે ઘઉંની ફેરબદલી કરવી, દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ અને ડોડવા કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ કાબૂમાં રાખવા કઠોળ વર્ગના પાકોને આંતરપાક તરીકે લેવા જોઈએ. સુકારાના રોગ સામે પ્રતિકારક સંકર જાતો GCH7, GCH8, GCH9 અને GCH10 ની વાવણી માટે પસંદગી કરવી જોઈએ. મૂળના કોહવારા રોગ સામે પ્રતિકારક જાતો GCH2 અથવા GCH6 ની વાવણી કરવી જોઈએ. દિવેલાને ગોળિયા ઈયળના ઉપદ્રવથી બચાવવા અને તેના રાસાયણિક નિયંત્રણ પાછળનો ખર્ચ બચાવવા માટે દિવેલાનું વાવેતર 15 ઓગસ્ટની આસપાસ કરવું જોઈએ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા મહત્વપૂર્ણ એવા નીતિ વિષયક નિર્ણય લેવાયો છે, જે અનુસાર કંડલા પોર્ટમાં લાંગરેલ દરેક જહાજને નિયમોથી વધુ સમય લાગી જશે તો પ્રતિ દિવસ ચાર્જ વસૂલાતો હતો તેમાં ફેરબદલ કરીને હવે તેને પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. બંદર ઉપભોક્તાઓ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય મનાઈ રહ્યો છે. અંદાજપત્ર પહેલા એક મોટી જાહેરાત અંતર્ગત કેન્દ્રીય નાણાં મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ ડિપોઝિટ માટે વ્યાજમાં વધારાને મંજૂરી આપી દેવાનો નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં EPFOએ નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દર 8.15% વધારીને 8.25% કરવાની જાહેરાત કરી હતી, જેને નાણાં મંત્રાલય દ્વારા મંજૂરી મળી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.